નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સુખ કરતા દુઃખ હરતા શ્રી ગણેશ મહિમાની વાતો કરીએ છીએ. ગણપતિ દાદાનું આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. ગણપતિ દાદાનું આગમન થાય છે અને આનંદ ઉત્સાહનો માહોલ શરૂ થઈ જાય છે. સ્થાપના સર્જન થાય છે. 10 દિવસ સુધી ખૂબ આનંદ ઉત્સાહમાં એમનું નામ સ્મરણ પૂજન અર્ચન થશે અને પછી વિસર્જન. માટીમાંથી ભગવાનનું સ્વરૂપ બને છે અને માટીમાં વિસર્જન થઈ જશે. સર્જન છે એનું વિસર્જન પણ છે. અને એ જે 10 દિવસ સર્જન અને વિસર્જનના જે 10 દિવસ છે એ 10 દિવસ એ 100 વર્ષનું આપણે ટૂંકું સ્વરૂપ છે. 100 વર્ષનું ઇન શોર્ટ 10 દિવસ. તો 100 વર્ષનું જે આયુષ્ય મનુષ્ય જન્મનું એમ કહેવાય છે કે શતાયુ ભવ. 100 વર્ષનું આયુષ્યમાં આનંદમાં સર્જન થાય છે અને વિસર્જન પણ. સર્જન પણ થાય છે અને સર્જન થાય છે ત્યારે ખૂબ આનંદથી ઢોલ નગારા સાથે એમનું સ્થાપના થાય છે અને વિસર્જન પણ ઢોલ નગારા સાથે ખૂબ આનંદથી. તો આ રીતે સર્જન અને વિસર્જન જે થાય છે ને વચમાં જે આનંદ 10 દિવસનો મહોત્સવ જેને કહેવાય આનંદ ઉત્સવ એ રહેવાનો છે. તો મનુષ્ય જન્મમાં પણ જન્મ અને મરણની વચ્ચેના જે જિંદગીનો સમય છે તે આનંદ અને ઉત્સાહમાં પસાર ગણપતિ દાદા કરે. દરેકને જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે. એમની કૃપા દરેક ઉપર ઉતરે. દરેક ઉપર, બધાના ઉપર ગણપતિ દાદાની કૃપા ઉતરે એવી આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરવી. ગણપતિ દાદા શિવના પુત્ર છે. ગણપતિ દાદાની ઉપાસના કરવાથી આપણા ઉપર શિવની કૃપા પણ થાય છે. મા ભગવતી પાર્વતી પુત્ર પણ છે તો મા ભગવતીની કૃપા પણ આપણા ઉપર થાય છે. માટીમાંથી સર્જન થયું. માટી એ ભૂમિ એ મંગળનું પ્રતીક છે. મંગળનું પ્રતીક છે. હવે ભૂમિનું પ્રતીક છે મંગળ. તો ગણપતિ દાદાનું નામ સ્મરણ કરવાથી આપણા જ્યોતિષની અંદર જે કહેવાય છે કે મંગળ ગ્રહ અશુભ ફળ પ્રદાન કરાવતા હોય તેનું અશુભનું શુભમાં રૂપાંતર આ ગણપતિ દાદા કરાવતા હોય છે. આની સાથે બધું ઘણું જોડાયેલું છે. ગણપતિ દાદાની ઉપાસના કરવાથી આપણને ઘણો બધો લાભ થવાનો છે. ઘણો લાભ થતો હોય છે, થવાનો છે ને થાય પણ છે. તો જ આપણે એમને દરેક કાર્યમાં પ્રથમ સ્થાન આપ્યું છે. પ્રથમ સ્થાન ગણપતિ દાદાનું. કારણ કે આપણામાં કોઈ જાતનું કંઈ તકલીફ કાર્યક્ષેત્રમાં આવે નહીં. નિર્વિઘ્નપણે કામ પૂરા થઈ જાય અને આનંદ અને ઉત્સાહમાં જે કામ થાય તે આનંદ અને ઉત્સાહમાં થાય કે જેથી કરીને કામ આપણે કર્યું છે એનો કોઈ થાક પણ ન લાગે. આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય શ્રી ગણેશ.